નમસ્કાર દોસ્તો, આજે આપણે જે જોવાના છે એ છે કે તમારી MS વર્ડ ની અંદર માર્જિન કેમનું સેટ કરવું. માર્જિન સેટનો મતલબ કે ભાઈ તમે અહીંયા જોઈ રહ્યા છો કે આ જે પેરેગ્રાફ છે એ કમ્પ્લીટ અહીંયા માર્જિન ટુ માર્જિન લાઈનમાં આવે. જ્યારે આ પેરેગ્રાફ ટાઈપિંગમાં કાં તો કોઈ જગ્યાએ એવું સેટિંગ કોઈ ચેન્જ કરી દીધું છે તો આ પેરેગ્રાફનું જેટલું પણ ટાઈપિંગ કરું આટલો પોર્શન અંદર જ લખાય છે. તો હવે આ પ્રોબ્લેમ જે થયો છે એનું સોલ્યુશન શું? ફરીથી ટાઈપિંગ તો કરાય નહીં. તો તમારે એની માટે બે રીત છે. પહેલી રીત એ છે કે જે તમારો પોર્શન માર્જિનનો દેખાઈ રહ્યો જો તમે આ MS વર્ડમાં માર્જિન આવે તો એક તમે અહીંથી સેટ કરી શકો છો. તો આપણે અહીંયા ગયા, આ જે માર્જિન પોર્શન છે એની પર ક્લિક કરવાની, છોડવાની નથી અને ધીરે ધીરે તમારે એને ખેંચી લો લાઈન ટુ લાઈન. આ થઈ ગઈ તમારી પહેલી રીત કે ભાઈ પરફેક્ટલી એક પેજની અંદર કમ્પ્લીટ સેટ થઈ ગયું. સેકન્ડ રીત એ આવશે જે પેરેગ્રાફ મેનુ દેખાય છે, તમારે જે પેરેગ્રાફને સેટ કરવાનું તો અહીંયા કર્સર મૂકો, પેરેગ્રાફ સેટ કર્યો, પેરેગ્રાફ મેનુમાં ઉપરથી જાઓ અને અહીંયા તમે વાંચો શું વંચાય છે, ડિક્રીઝ ઇન્ડેન્ટ વંચાય છે. તો ડિક્રીઝ ઇન્ડેન્ટ પર તમે ક્લિક કરતા રહો જ્યાં સુધી તમારો પેરેગ્રાફ તમારી કરેક્ટ પોઝિશનમાં ના આવી જાય. તો થઈ ગયું ફરી પાછું તમારું પેજ કમ્પ્લીટલી સેટ. ભાઈ મિત્રો ખ્યાલ આવી ગયો તમને આટલો?